નકલી લેટરકાંડ બાજુમાં રહ્યો, હવે કોંગ્રેસ વર્સિસ ભાજપનું યુદ્ધ જોવા મળી રહ્યું છે। અમરેલીમાં પાટીદાર યુવતીને ન્યાય અપાવવા હવે ધરણા કરવામાં આવી રહ્યા છે। પરેશ ધાનાણીએ ખુલ્લો પડકાર આપ્યો ધારાસભ્યને ચર્ચા કરવા માટે, પરંતુ ધારાસભ્ય ચર્ચા કરવા ન આવ્યા। પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો હતો। ગઈકાલે કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા। સાંજે 6 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધી રાજકમલ ચોકમાં તેઓ બેઠા, પણ ધારાસભ્ય કૌશિક વેકરિયા ચર્ચા કરવા આવ્યા નહોતા। આજે કોંગ્રેસ દ્વારા 1 દિવસીય ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે। મયુર સોનિયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, એક તરફ લેટરકાંડનો વિવાદ હતો, પરંતુ તે તો હવે બાજુ પર રહ્યો છે, પરંતુ આ પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે ભાજપ વર્સિસ કોંગ્રેસનું યુદ્ધ જે છે તે જોવા મળી રહ્યું છે ને ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે પરેશ ધાનાણી દ્વારા। બિલકુલ અંકિત, અત્યાર સુધી માત્ર ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ લેટરકાંડને લઈને સામે આવી હતી, પરંતુ અમરેલી છે એ હવે સૌરાષ્ટ્રના રાજકારણનું કેન્દ્ર હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ગઈકાલે કૌશિક વેકરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો જાહેર મંચ ઉપર ચર્ચા માટે પરેશ ધાનાણી દ્વારા, પરંતુ વેકરિયા આવ્યા ન હતા। ત્યારબાદ પરેશ ધાનાણી દ્વારા 24 કલાકના આમરણ ઉપવાસ છે તેની જાહેરાત કરવામાં આવી હતી। અત્યારે પરેશ ધાનાણીના ઉપવાસ શરૂ થઈ ચૂક્યા છે। તેમના ઉપવાસની અંદર જોડાવા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અલગ અલગ કોંગ્રેસના નેતાઓ છે એ પણ આવી પહોંચ્યા છે। આપણે પરેશભાઈની સાથે જ વાત કરશું। પરેશભાઈ, કઈ બોલશો? લલિતભાઈની સાથે આપણે વાત કરશું। લલિતભાઈ, જે પ્રકારે 10 મુદ્દાઓને લઈને ન્યાય માંગવામાં આવી રહ્યો છે, હવે ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ નહીં, પરંતુ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ થઈ ગઈ છે। જો આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની કે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપની લડાઈ નથી, આ એક પીડિત દીકરીને ન્યાય અપાવવા માટે સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોએ જે નિર્ણય કર્યો છે એના ભાગરૂપે પરેશભાઈ આમરણાથ ઉપવાસ ઉપર બેઠા છે। અને આ પ્રશ્ન ફક્ત અમરેલી પૂરતો નથી, આ પ્રશ્ન સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ પૂરતો છે। આ પીડિત દીકરીને ન્યાય મળે એવું આખો એ સમાજ ઈચ્છી રહ્યો છે અને આ પરેશભાઈએ પહેલ કરી છે અને અમે એ પહેલની અંદર સહભાગી થવા માટે સૌ આવ્યા છીએ। લલિતભાઈ, આપણે 2015ની અંદર પાટીદાર આંદોલન જોયું હતું, એક અનામતની વાત હતી, પછી સોમાનની વાત આવી ગઈ। હવે આ આંદોલન ફરી પાછું શરૂ કરવાની વાત હોય એવું લાગે છે? સૌરાષ્ટ્ર ફરી પાછું રાજનીતિનું કેન્દ્ર? જો આ પ્રશ્ને કોઈ રાજનીતિ કરવા માટે અમે માનતા નથી, માગતા નથી। રાજનીતિની વાત કરવી કે આ પ્રશ્ન રાજકીય રીતે લેવામાં આવે છે એક ભાજપની ચાલ છે। આ આંદોલનની અંદર ફક્ત પાટીદાર સમાજ જ નહીં, સમાજના અન્ય વર્ગના લોકો પણ જોડાવાના છે। પરેશભાઈએ આજથી શરૂઆત કરી છે। તમે 10 દિવસની અંદર જુઓ કે આખા ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ આંદોલન પસરવાનું છે અને સરકારે ઝૂકી અને પીડિત દીકરીને જે ન્યાય માટેની માગણી છે એ માગણી સંતોષાવાની છે। બિલકુલ, જે પ્રકારની માંગ પીડિત દીકરીને ન્યાય આપવાની છે, સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસ નેતાઓ છે, અલગ અલગ આગેવાનો છે, પહોંચી રહ્યા છે। 1 દિવસ એટલે કે 24 કલાકના ધરણાની શરૂઆત થઈ ચૂકી છે। 10 અલગ અલગ મુદ્દાઓ છે જે ઉઠાવવામાં આવ્યા છે, જેમાં મુખ્ય 8 મુદ્દાઓ છે। 18 વરણનો અવાજ ઉઠાવવો, સમાજ શ્રેષ્ઠીઓને બહાર લાવવા, ગુનેગાર જે પોલીસવાળા છે એમની નોકરી છે એમાંથી એમને બરખાસ્ત કરી દેવા, નકલી ફરિયાદ રદ કરવાની, ડીજીપીના નેતૃત્વની અંદર ખાસ તપાસ કરવાની, અસલી પત્ર છે તેને FSL કરાવવો, આ તમામ મુદ્દે છે એ કોંગ્રેસ અત્યારે મેદાની પડી છે। ભલે અમરેલી અત્યારે અહીંયા સ્ટેજ બન્યું હોય, પરંતુ સૌરાષ્ટ્ર છે એની રાજનીતિનું કેન્દ્ર અમરેલી હોય એ પ્રકારના ઘેરા પડઘાઓ છે સૌરાષ્ટ્રભરની અંદર પડી રહ્યા છે। અને આમાં પણ જ્યારે પણ અમરેલી રાજકારણની અંદર આવતું હોય, અમરેલીનું આખો મુદ્દો આવતો છે, ત્યારે તેના ઘેરા પડઘા હંમેશા સૌરાષ્ટ્રની અંદર પડતા હોય છે। આ વખતે પાટીદાર દીકરીને ન્યાય આપવાની વાત છે, પરંતુ મુદ્દો ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ થઈ ચૂક્યો છે અને એની લડાઈ લાંબી ચાલવાની છે, તેના સંકેત અત્યારથી જ અહીંયા મળી રહ્યા છે। અંકિત।